કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 આજે તારીખ 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. દર વર્ષે તમામ બાળકો જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિક સાધનો બનાવી અને આ દિવસની ઉજવણી કરતા હતા. આજે અમે વિજ્ઞાન દિવસની ઉજવણી 3 અલગ અલગ ભાગમાં કરવાના છે, જેમાં પ્રથમ ભાગ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓનો પરિચય, બીજા ભાગમાં 6 થી 8ના બાળકોની ક્વિઝ અને ત્રીજા ભાગમાં ગણિત અને વિજ્ઞાન આધારિત વ્યવહારિક કોયડા આધારિત સાપસીડીની રમત. આ પ્રમાણે અમે આજના આ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાના છીએ. કાર્યક્રમના વિકાસમાં તેમણે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. તેઓ કેમ્બ્રિજ ખાતે એમનો ટૂંકમાં પરિચય, એક પ્રકારનું વક્તૃત્વ સ્પર્ધા. એ સવારે સ્પર્ધા કરી આપણે. હવે આપણે ક્વિઝ કરવા જઈ રહ્યા છે. તમારી સામે તમે જોઈ શકો છો 5 ટીમ છે. સૌથી પહેલા સુનિતા વિલિયમ્સ ટીમ પોતાની જગ્યા પર ઉભા થાય. સુનિતા વિલિયમ્સ. અબ્દુલ કલામ ટીમ. કલ્પના ચાવલા ટીમ. અને જોઈએ છે આ 5 જે ટીમ છે એના અંદરથી તમે જોઈ શકો છો 3, 6, 7 અને 8 ના આપણા વિદ્યાર્થીઓનો આપણે સમાવેશ કરેલ છે. કઈ ટીમ વિજેતા બને છે, સારામાં સારું પરફોર્મન્સ કઈ ટીમ આપે છે, અને સાથે પ્રેક્ષકો તરીકે આપણે બધા ધ્યાન રાખીશું કે કોઈ જગ્યાએ ભૂલ પડે છે કે અમુક વખત એવું બને કે અમુક પ્રકારનો જે પ્રશ્ન છે એ 5 ટીમમાંથી કોઈને ના આવડે, પણ કોને આવડી જાય? સામે બેઠેલી ઓડિયન્સમાંથી આવડી જાય. બરાબર? તો આપણે શાંતિ શું થયો છે? સૌથી પહેલા નંબર પર છે 70 ના સ્કોર સાથે 70 પર કલ્પના ચાવલાની. બીજા નંબર પર છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ડોક્ટર અબ્દુલ કલામ ત્રીજી પોઝિશન પર છે. And Sunita Williams. વિજ્ઞાન દિવસની ઉજવણીના ત્રીજા સેશનમાં સરસ મજાની સાપસીડીની રમતનું આયોજન કરેલું હતું. જનરલી જે સાપસીડી રમતા હોય એમાં ઓનલી નંબર્સ હોય છે. અહીંયા જે સાપસીડી હતી એમાં વિશેષતા એ હતી કે દરેક નંબર પર કોઈ એક ગાણિતિક કોયડો યા વૈજ્ઞાનિક સાધનોનો પરિચય આપતી આકૃતિ આપેલી હોય, એને બાળકને ઓળખવાનું અને જે કોયડો છે ગાણિતિક કોયડો એનો જવાબ આપવાનો અને આગળ વધવાનું. આ પ્રમાણે આખી સાપસીડી બનાવેલી હતી. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ રમત રમી અને એમને ખરેખર આ સાપસીડીની રમત રમવામાં ખૂબ જ મજા આવી.